ભૂખી થઈ ગઈ. શ્રીમતમાં નતું ખાધું, થોડું ઓછું ભાવ્યું હતું. ઓછું ભાવ્યું હતું એને. હમણાં બાજરો વાવવાનો છે હવે. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ બધા મિત્રોને. ને હવે તો મારી મમ્મી અહીંયા તુર સાળે છે પવનની વાટે. પવન આવે તો એ ઉડાડે, અમુક અમુક ઉડી જાય છે અને એમનામ રહે છે. તો કાલ ઓલું ઠૂઠું લેવા ગયા હતા આપણે, તો એ કાલ ભાંગ્યું નહીં, તો આજે હળગાવાનું છે. તો કેરેટ મંગાવ્યું છે, તો આપણે કેરેટ લઈને ત્યાં જઈએ. જો આમ હળગાવે છે બધું યાર. હાલો હવે આપણે ઠૂઠું હળગાવીએ. ઠૂઠું હળગાવા આપણે ઓળખણેથી ખાખવા ભરીને નાખવા પડશે. ઠૂઠે તો એ ઠૂઠું હળગશે. અને વાદળિયા જાન આવી લાગે છે એટલે વાગે છે સવારનું. તો હાલો હવે આપણે ઘા ઠૂઠું હળગાવી નાખીએ. ખાખવા નાખીએ, લાકડા નાખીએ એટલે હળગશે ઠૂઠું. હાલો તો ગાય ગા કરીએ. ઠૂઠું તો હળગ્યું નથી, નકરા ધુવાડા થાય છે. નકરો ધુવાડો થાય છે, બહુ ધુવાડો થાય છે. નાખવા નાખ્યા, દૂધિયાને વહેલા નાખ્યા એટલે ધુવાડો થાય છે. અહીં નીચે થોડું હળગે છે, બાકી ઉપર નકરા ધુવાડાના ગોટે ગોટા નીકળે છે. આ ઠૂઠું હવે હળગી ગયું છે. ને તમે કાલનો વ્લોગ ન જોયો હોય તો જોઈ આવજો આ ચેનલમાં. ને કાલના વ્લોગમાં આ તમને દેખાડ્યું હતું. આમાં અત્યારે કાંઈ છે નહીં. એ પહેલાંનું લકડ ખોદનો માળો છે, અત્યારે કાંઈ નથી. તો આ બે ડાળ બાકી છે પડવામાં, એક ડાળ પડી ગઈ છે. ફાઇનલી મિત્રો ઠૂઠું હાવ હળગી ગયું છે. આમ પડી ગયા છે લાકડા. અને હવે આજ આપણે જવાનું છે શ્રીમતમાં ગામમાં. તો હવે આપણે ફટાફટ નાહી ધોઈને તૈયાર થઈ જઈએ. હાલો હવે આપણે શ્રીમતમાં જઈએ. ફાઇનલી અમે પૂછી ગયા છે ગામમાં. તો હાલો હવે અમે જઈએ શ્રીમતમાં, પછી તમને મળીએ વાડીએ જઈને. હવે ફાઇનલી અમે આવી ગયા છીએ શ્રીમતમાંથી પાછા. ને હવે અહીંયા મારી મમ્મી બેઠા છે, એ સોળા હુકલમાંથી બી કાઢે છે વાવવા. જય શ્રી કૃષ્ણ. તો સોળામાંથી બી કાઢી છી વાવવા હાટું. ને આમ મારા ભાભી ફોન લઈને બેઠા છે, એને કાંઈ કામ ધંધો જ નથી. તો ફોન આમ હાથ કરો તો. મારા પાસે ફોન નથી, હું તો એમ નામ બેઠી છું. ઓલો હાથ કરો તો. જો ઓલો 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 જો વાહ, ફોન મૂકી દીધો છે કે કામ કરો. કામ કાંઈ કરો નહીં, ફોન લઈને બેઠા ને જરે ફોન મૂકી દો ને કામ કરો. હવે ના કામ તો પછી છા કરે. અને ઓલો ઠૂઠાનું હળગાવીને ફૂકું માર્યા કરે છે. સોળામાંથી એટલા સોળા કાઢ્યા છે. હવે એટલા સોળા કેટલામાં થશે વળી? 2-3-4 કેરા થાહે. અત્યારે વાવવાના છે ને ઉનાળામાં વાવવાના હોય. એટલે નો ઉગે ટાઢુમાં બાજરો વાવી દઈ. કેદી બાજરો વાવો? હમણાં ટાઢું મોળી પડે પછી બાજરો વાવી દઈ. ટાઢું મોળી પડે પછી આપણે બાજરો વાવવાનો છે. પાણી તો આપણે જ વાળવું પડશે. તોય પછી સોળા ને ગુવાર ને ભીંડો ને એવું થોડું થોડું વાવીશું. દૂધિયા. હવે અત્યાર પછી ફોન જોતા હતા ને હવે મમરાના લાડવા ખાય છે ખીર ને. અત્યારે ભૂખી થઈ ગઈ. શ્રીમતમાં નતું ખાધું, થોડું ઓછું ભાવ્યું હતું. ઓછું ભાવ્યું હતું એને. તો હવે આપણે આ પાળાને ખોળવાનો છે. આમાં હતું એક ઠૂઠું, એને હળગાવી દીધું. અને હવે આને ખોળી નાખી. આમાં બધે ખોળી નાખીએ એટલે એ થઈ જાય આમ પકતું. એટલે આમાં વાવવું હોય તો કેરો આમ સીધા થઈ જાય એમ. મિત્રો આ પાળો અમે ખોદતા હતા ને એમાં થોડોક આમ છે વેકરા જેવું, એટલે અમારે ત્યાં મકાન પાસે નાખવાનું છે. વેકરા જેવું છે એટલે ભરી લઈ રિક્ષામાં, ત્યાં નાખી. તો ક્યાં નાખવાનું છે તો મમ્મીને પૂછવું જોઈએ છે. બાકી બધો ઘણખરવામાં વેકરો જ છે. વચ્ચે એ ખોળી નાખ્યું, બાકી એ નાખી દેવું ત્યાં. મિત્રો મારા ભાભી ત્યાં ફોન લઈને બેઠા હતા ને પાછા અહીંયા આવ્યા છે. તો અહીંયા શું કરે તમને ખબર છે? અહીંયા ફોન લઈને જ બેઠા છે. અને ફોન સિવાય કાંઈ બીજો ધંધો જ ન હોય. ખાતરના ઢગલામાં ગરી ગયા. તો એ ભલે ફોન જોતા. હાલો આપણે મમ્મીને પૂછીએ ક્યાં વેકરો નાખવાનો છે. ગયો છું મારા મમ્મીને પૂછવા વેકરો ક્યાં નાખવાનો. મમ્મી વેકરો ક્યાં નાખવાનો છે? આમડા ઉટેકી ન્યા નાખી ગયો. આવો છે વેકરો. ધૂળ જેવો છે, થોડો પાણી માથે સાટશે ને એટલે સારો થઈ જાય. હવે ધૂળ જેવો છે ને વેકરો છે ને થોડોક થોડી ધૂળ છે એમ કહે છે. અમને તો એમ કે આવો વેકરો આવતો હશે એટલે અમે અહીં નાખવા આવતા હતા.
તો તોય હવે ભરી લેવી, આમ થાંભળા ઉટકે ત્યાં નાખી દે. રિક્ષા લઈને આવે છે મારો ભાઈ ને, હવે આપણે વેકરો ફટાફટ ભરી લેવી, જેટલો હોય એટલો ભરી લેવી ને બાકી ત્યાં ખોળી નાખીએ. તો મિત્રો ઢપ્પો થોડો ખોળાઈ ગયો છે ને વેકરો હતો એ ભરીને ત્યાં રિક્ષા મૂકી આવ્યા છે, એટલો ઢપ્પો ખોળ્યો છે. નદી આ હળગે છે, આખી રાત હળગશે આ ટૂટું, એટલો ખોળી નાખ્યો છે. અને હવે થાકી ગયા છે, પોરો ખાઈ લીધી. હવે આમ ગયા છે મારા ભાભી પાણી ભરવા, અહીં પેસ થાકી ગયો છે, બેસી ગયો છે. તો હાલો હવે ઢપ્પો ખોળીને પછી તમને દેખાડીએ. અમે એટલું અહીંયા ચારે બાજુ ખોદી નાખ્યું છે, આખો પાળો કાંઈ અત્યારે ખોદાય એમ નહોતો, ચારે બાજુ ખોદી નાખ્યું છે એટલે આ ટૂટું હળગી જાય આખી રાતનું. અત્યારે તો જે આ ગોઠણ ઉપર થોડુંક આવે છે, કાલે કેટલી ફૂગે કોને ખબર, લગભગ તો હળગી જાય ઘણું ખરું. હવે આમાં છે ને ફૂંકણી હું ફૂંક મારી દેવી એટલે હળગે. મારો ભાઈ ફૂંક મારે છે ને આમ કરે છે એટલે હળગે છે. મિત્રો માથે ખાખવા નાખીને ફૂંક મારે છે એટલે હળગે આ ટૂટું વધારે. ધુવાડો થાય છે, આ હળગી ગયું, ઓલી સાઈડ હળગી ગયું. હવે કાલ કેટલું હળગે, હવે આખી રાત આજ રાત તો હળગ છે, હવે કાલ પછી બાકી રહે પછી પાછું હળગાવી નાખ્યું, લગભગ તો ઘણું ખરું હળગી જાય. મમ્મી શું વાવ્યું છે? તો મિત્રો આમાં ધાણા વાવ્યા છે ખેતરમાં, તો અત્યારે રોટાવેટર મારી દીધું છે એટલે આમાં ખાવાના વાવ્યા છે. બાજરો વાવવાનો છે, બાજરો વાવવાનો છે અને અહીં છે મહેંદી. હવે આપણે વ્લોગને અહીં પૂરો કરીએ. જો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને હવે આપણે મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય.